સીતારામ મિત્રો, આજે છે ફાધર ડે એટલે પિતાનો દિવસ। જોકે પિતાના દિવસો તો ન હોય પણ પિતા થકી દુનિયા જરૂર હોય છે। તો મારા બધા જ પિતા સમાન વડીલો માટે બે લાઈન એક ભજન ગાઈ નાખીની। ઘેરો વડલો ને ઘેરી છાયણી રેલો, ઘેરો વડલો ને ઘેરી છાયણી રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ જો, મીઠો છાયણો છે મારા બાપનો રો, આંગળી પકડી છે મારા બાપની રેનો, ચાલ્યો હું તો ડગમગ ચાલ રે, મીઠો છાયણો છે મારા બાપનો રેનો। પિતા માટે તો જેટલા શબ્દો વાપરી એટલા ઓછા જ પડે। ટૂંકમાં કહું ને તો શબ્દોમાં ન સમાઈ શકાય જેનો પ્રેમ એ સુરક્ષાનો કિલ્લો એટલે પપ્પાનો પ્રેમ। જે ઉદારતા અને છુપી લાગણીનો મીઠો દરિયો, જે આપણા દરેક પરિવર્તન ને હર હંમેશ માટે સ્વીકારવા તૈયાર રહેતા હોય છે। એવો આત્મવિશ્વાસનો ગઢ ગરવો ગિરનાર એટલે પપ્પાનો પ્રેમ। એટલે આપ સર્વને પિતા દિવસ એટલે કે ફાધર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અઢળક શુભકામનાઓ। દરેકના પપ્પા હંમેશા એકદમ નિરોગીમય, આનંદીમય અને તંદુરસ્તમય બની રહે એવી આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરી। એટલે વિડીયોના માધ્યમથી ખાલી એટલું જ કહેવા માગું છું કે આ વડલા રૂપી મીઠા છાયડાની છત્ર છાયાને હંમેશા સાચવી રાખજો। તમારા પ્રેમ અને પોષણથી આ વડલાને ટૂંકમાં તમારા પ્રેમ અને લાગણીથી મીઠા વડલાના બાપના જે છત્ર છાયાને પ્રેમનું પોષણ આપતા રહેજો। જોકે આપણે પપ્પાના રાજમાં જ્યારે પણ આપણે જેટલા જલસા કર્યા છે ને એટલા જલસા આપણે આપણા રાજમાં ન કરી શકીએ। કારણ કે જ્યારે બાળપણમાં આપણી દરેક જરૂરિયાતો પૂરી કરવા માટે પપ્પા હર હંમેશ સંઘર્ષ સાથે જીવતા હોય છે, જવાબદારીના પોટલા સાથે જીવતા હોય છે। એટલે અત્યારે હવે જો મોટી ઉંમર થઈ ગઈ હોય તો આપણી પણ એની ફરજ બને કે આ ઉંમરે આપણા પપ્પાની દરેક જરૂરિયાતો, દરેક ઈચ્છાઓ પૂરી કરવી। મારે થોડુંક અલગ છે। આજની તારીખમાં મારા ફાધર 80 વર્ષના થયા છે, પણ આજની તારીખમાં હર હંમેશ રોજના માટે રૂટિન ટાઈમ પ્રમાણે હું જ્યારે ઘરેથી કંપનીએ જવા નીકળું ત્યારે મારા માતા પિતાને પગે લાગીને નીકળું ત્યારે મારા પપ્પા આજની તારીખમાં એમ ઝીણી ઝીણી વસ્તુઓનું મને યાદી આપે કે જગા બાઇકની ચાવી લઈ લેજે, ટિફિન લઈ લેજે, ખીચામાં રૂમાલ છે, પાકીટ છે, આ બધું આજની તારીખમાં યાદ કરાવે છે। એટલે પપ્પાના ઋણમાંથી તો આપણે આ જીવન ક્યારેય મુક્ત થઈ જ શકી નહીં। તો શક્ય હોય એટલો તમે તમારા વડીલોને, તમારા માતા પિતાને સમય આપજો। કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, કોઈ પાસે સમય નથી। તો ગમે તેમ કરીને સાંજે અડધી કલાક તમે વડીલોને સમય આપજો। એ જ આપણી સાચી મૂડી છે, એ જ આપણી સાચી જીવા પૂંજી છે। તો બસ આજના વડીલોને પૂછતા રહેજો તો શું કહેવાય
વૃદ્ધાશ્રમોમાં ટ્રાફિક ઓછો થાય. તો ફરી વખત બધાને ફાધર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ. સીતારામ.